તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની? તમારી ઓકાત જમીન પર સરકવાની છે અને તમે આકાશમાં ઉડવાની વાત કરી રહ્યા છો. મીરા એક એવી છોકરી હતી જેના સપના ખૂબ મોટા હતા, પરંતુ કિસ્મત ખૂબ નાની. ભોપાલની સાંકડી ગલીઓમાંથી નીકળીને જ્યારે તે રોહન જેવા અભિમાની અને અમીર માણસ સામે ઊભી રહીને, ત્યારે તેને એવું અપમાન સહન કરવું પડ્યું જે કોઈની પણ આત્માને તોડી નાખે. પરંતુ શું એક તૂટેલો માણસ હંમેશા તૂટેલો જ રહે છે? જ્યારે કિસ્મત પલટાય છે ત્યારે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. જો તમને આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ પસંદ હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. ભોપાલ શહેરની રાત ખૂબ જ ઠંડી અને ભયાનક હતી. આકાશમાંથી સતત વરસાદ પડી રહ્યો હતો અને મીરાના નાના એવા કાચા ઘરની છત કેટલી જગ્યાએથી ટપકી રહી હતી. રૂમના એક ખૂણામાં એક જૂની ખાટલા પર તેની બીમાર માં સૂતી હતી. તે ખાંસી રહી હતી, પરંતુ તેમ છતાં પોતાની દીકરીને જોઈ રહી હતી, જે એક મીણબત્તીના પ્રકાશમાં પોતાની કેટલીક જૂની ફાઇલોને પ્લાસ્ટિકમાં લપેટી રહી હતી, જેથી તે પાણીથી પલળી ન જાય. મીરાના ઘરમાં એ રાત્રે ખાવા માટે માત્ર એક સૂકી રોટલી હતી, જે તેને પોતાની માને ખવડાવી દીધી અને પોતે પાણી પીને સૂઈ ગઈ. પરંતુ તેની આંખોમાં ઊંઘ નહોતી. આગલા દિવસે શહેરની સૌથી મોટી કંપનીમાં તેનો ઇન્ટરવ્યૂ હતો. આ માત્ર એક ઇન્ટરવ્યૂ નહોતો, પરંતુ તેની એ દલદલમાંથી નીકળવાની છેલ્લી આશા હતી, જેને વર્ષોથી તેના પરિવારને જકડી રાખ્યો હતો. મીરાના પિતા એક નાની મિલમાં કામ કરતા હતા અને એક મશીન અકસ્માતમાં તેમનો જીવ ચાલ્યો ગયો હતો. મિલ માલિકે કોઈ વળતર ન આપ્યું અને ત્યારથી મીરાની માં ઘરે ઘરે જઈને સિલાઈનું કામ કરતી હતી. હવે માની આંખો નબળી થઈ ગઈ અને હાથોમાં એ તાકાત બચી નહોતી. મીરા જાણતી હતી કે જો કાલે તેને આ નોકરી નહીં મળે તો કદાચ તેમની પાસે જીવતા રહેવાનો કોઈ રસ્તો નહીં બચે. સવારે ખૂબ વહેલા મીરા ઉઠી ગઈ. તેને નાહીને પોતાની અલમારીમાંથી પોતાનું સૌથી સારું કપડું કાઢ્યું. તે એક સાધારણ સલવાર સૂટ હતો, જેનો રંગ કેટલી જગ્યાએથી ઉડી ગયો હતો અને કોણીની પાસેથી તે થોડો ઘસાઈ પણ ગયો હતો. પરંતુ મીરા પાસે આના સિવાય બીજું કંઈ નહોતું. તેને ખૂબ જ ધ્યાનથી ઇસ્ત્રી કરી, વાર બાંધ્યા અને પોતાની ફાઇલ છાતીએ લગાવી ને પોતાની મા પાસે આવી. માએ ધ્રુજતા હાથોથી મીરાના કપાર પર તિલક કર્યું અને પોતાની સાડીના પાલવમાંથી એક 10ની વળેલી નોટ કાઢી ને મીરાના હાથમાં મૂકી દીધી. માએ ગળગળા અવાજે કહ્યું, બેટા, ભગવાન તારી સાથે છે. તું બસ ગભરાતી નહીં અને તારું સૌથી સારું કામ કરજે. મીરાએ 10ની નોટ પોતાના કપાળે લગાવી અને બસ સ્ટેન્ડ તરફ ચાલી નીકળી. રસ્તા ઉપર વરસાદનું પાણી ભરાયેલું હતું. તે ખૂબ જ સંભાળીને ચાલી રહી હતી, જેથી તેના જૂના સેન્ડલ કાદવમાં વગડી ન જાય. જ્યારે તે બસમાં ચડી ત્યારે ખૂબ ભીડ હતી. તેને ઊભા રહીને જવું પડ્યું. બસના ઝટકા તેને હલાવી રહ્યા હતા, પરંતુ તેનું મગજ એ સવાલોના જવાબો તૈયાર કરી રહ્યું હતું જે ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે તેમ હતા. લગભગ 1.5 કલાકની સફર પછી બસે આલિશાન બિલ્ડિંગની સામે રોકાઈ. મીરા બસમાંથી નીચે ઉતરી અને ગગનચુંબી ઇમારતને જોવા લાગી. કાચ અને સ્ટીલથી બનેલી એ ઇમારત વાદળોને અડી રહી હતી. ત્યાં મોટી મોટી ગાડીઓ આવી રહી હતી, જેમાંથી સૂટ બૂટ પહેરેલા લોકો નીકળી રહ્યા હતા. તેમની ચમક આગળ મીરા પોતાને ખૂબ જ નાની અને નબળી અનુભવી રહી હતી.
પરંતુ તેને પોતાની માનો ચહેરો યાદ કર્યો અને ઊંડો શ્વાસ લઈને અંદર કદમ મૂક્યો. બિલ્ડિંગની અંદરનું વાતાવરણ કોઈ બીજી દુનિયા જેવું હતું. ત્યાં એટલી શાંતિ હતી કે કોઈના ચાલવાનો અવાજ પણ ગુંજી રહ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી અને એક અજીબસી મોંઘી સુગંધ ત્યાં ફેલાયેલી હતી. મીરા ધીમે ધીમે રિસેપ્શન તરફ વધી. ત્યાં બેઠેલી છોકરી ખૂબ જ સુંદર હતી. તેને ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા. તે કમ્પ્યુટર પર કંઈક કરી રહી હતી. મીરાએ ડરતા ડરતા કહ્યું, જી, મારું નામ મીરા છે અને આજે મારો ઇન્ટરવ્યૂ છે. એ છોકરીએ મીરાને ઉપરથી નીચે સુધી જોઈ. તેની નજર મીરાના જૂના કપડાં અને ઘસાયેલા સેન્ડલ પર જઈને અટકી ગઈ. તેના ચહેરા પર એક હલકી તિરસ્કાર ભરેલી મુસ્કાન આવી ગઈ. તેને એક પ્લાસ્ટિકનું કાર્ડ મીરા તરફ ફેંક્યું અને કહ્યું, 7મા માળે જતા રહો, ત્યાં વેઇટિંગ રૂમ છે. મીરાએ ચૂપચાપ કાર્ડ ઉઠાવ્યું અને લિફ્ટ તરફ વધી. જ્યારે તે વેઇટિંગ રૂમમાં પહોંચી તો ત્યાંનો નજારો જોઈને તેનું દિલ વધુ બેસી ગયું. ત્યાં આશરે 20 લોકો પહેલેથી જ બેઠા હતા. બધાએ ખૂબ સારા અને મોંઘા કપડાં પહેર્યા હતા. છોકરાઓએ ટાઈ લગાવી રાખી હતી અને છોકરીઓના હાથમાં મોંઘી ઘડિયાળો હતી. બધા અંદરો અંદર અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા અને પૂરા આત્મવિશ્વાસથી ભરેલા હતા. મીરા સૌથી પાછળ એક ખૂણાવાળી ખુરશી પર જઈને સંકોચાઈને બેસી ગઈ. તેને જોઈને કેટલીક છોકરીઓએ અંદરો અંદર કંઈક ગણગણાટ કર્યો અને હલકું હસી પડી. મીરાને એ હાસ્ય કોઈ કાંટાની જેમ ખૂચ્યું, પરંતુ તેને પોતાનું માથું નીચે કરી લીધું અને પોતાની ફાઇલને વધુ મજબૂતીથી પકડી લીધી. એક એક કડીને નામ બોલાવવામાં આવી રહ્યા હતા. જે લોકો અંદર જતા હતા તે થોડીવાર પછી બહાર આવતા તો તેમના ચહેરા પર કાં તો ખુશી હોતી અથવા નિરાશા. મીરાનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તેના હાથ પરસેવાથી ઠંડા પડી ગયા હતા. તેને લાગતું હતું કે તે આ જગ્યાને લાયક નથી, પરંતુ તેમ છતાં તે ત્યાં બેસી રહી. લગભગ 3 કલાકની લાંબી રાહ જોયા પછી અચાનક એક ભારે અવાજ ગુંજ્યો, મીરા. મીરા ઝટકા સાથે ઊભી થઈ. તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે ધીમે ધીમે એ ભારે લાકડાના દરવાજા તરફ વધી, જેના પર ડાયરેક્ટર લખેલું હતું. તેને દરવાજો ખખડાવ્યો અને અંદર કદમ મૂક્યો. અંદરનો રૂમ એટલો મોટો હતો કે તેમાં મીરાનું આખું ઘર સમાઈ શકે. રૂમની વચ્ચે એક ખૂબ જ લાંબી કાચની ટેબલ હતી, જેની પેલે પાર 3 લોકો બેઠા હતા. વચ્ચે જે વ્યક્તિ બેઠો હતો તે રોહન હતો. રોહન આખી કંપનીનો માલિક હતો. તે મન 30 વર્ષનો હતો, પરંતુ તેને પોતાના પિતાની આ કંપનીને ખૂબ આગળ વધારી દીધી હતી. કામયાબીએ તેને ઘણું બધું આપ્યું હતું, પરંતુ તેની સાથે જ તેની અંદર એક એવો અહંકાર ભરી દીધો હતો જે કોઈ પણ માણસને આંધળો કરી દે છે. રોહન એક ખૂબ મોંઘો કાળો સૂટ પહેરેલો હતો અને તેના હાથમાં એક સોનાની પેન હતી, જેને તે પોતાની આંગળીઓમાં ફેરવી રહ્યો હતો. મીરા ધીમે ધીમે ચાલી ટેબલની સામે ઊભી રહી ગઈ. તેને પોતાની ફાઇલ આગળ વધારતા કહ્યું, ગુડ મોર્નિંગ સર. રોહને ફાઇલ તરફ જોયું પણ નહીં. તેને પોતાની ખુરશીને થોડી પાછળ ધકેલી અને પોતાના પગ બીજી ખુરશી પર મૂકી દીધા. તેને મીરાને માથાથી લઈને પગ સુધી ખૂબ જ અજીબ નજરે જોઈ. પછી તે અચાનક જોરથી હસી પડ્યો. તેનું હાસ્ય સાંભળીને તેની બંને બાજુ બેઠેલા અધિકારીઓ પણ હસવા લાગ્યા. રૂમમાં એ ભયાનક હાસ્ય ગુંજવા લાગ્યું. મીરાને સમજાતું નહોતું કે તેઓ કેમ હસી રહ્યા છે. રોહને હાસ્ય રોકતા કહ્યું, શું નીચે રિસેપ્શનવાળીએ તને રોકી નહીં? શું તને ખબર નથી કે આ કોઈ સરકારી ઓફિસ નથી જ્યાં કોઈ પણ મોઢું ઉઠાવીને ચાલ્યું આવે? મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું, સર, મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. આ ફાઇલ મારી છે. રોહને ફાઇલ પોતાના હાથમાં લીધી
અને ખોલ્યા વગર જ તેને પાછી મીરા તરફ સરકાવી દીધી. એ ફાઇલ ટેબલ પરથી લપસીને નીચે જમીન પર પડી ગઈ અને તેમાં રાખેલા મીરાના બધા સર્ટિફિકેટ બહાર વિખેરાઈ ગયા. રોહને પોતાની આંખો નાની કરતાં કહ્યું, તમે આ કાગળોનું શું કરશો? છોકરી, શું તારી હેસિયત જાણે છે? તે જે કપડાં પહેર્યા છે ને તે મારા ઘરનો નોકર પણ પહેરવાનું પસંદ નહીં કરે. તારા જેવી છોકરીઓ માત્ર અમારી કંપનીમાં કચરા પોતરા કરવાને લાયક હોય છે. તારી અંદર એવું શું છે કે હું તને મારી બરાબરીમાં ઊભી રાખી દઉં? તારા જેવી ગરીબ અને નાની વિચારવાળી છોકરીઓ માત્ર અમારી ઓફિસનું વાતાવરણ બગાડે છે. રોહનના દરેક શબ્દે મીરાના કાળજાને ચીરી નાખ્યું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, જે હવે બસ પડવા જ જઈ રહ્યા હતા. પરંતુ તેને પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી. તેને પોતાના ધ્રુજતા હાથોથી જમીન પર વિખરાયેલા પોતાના સર્ટિફિકેટ ઉઠાવ્યા. એ સર્ટિફિકેટ માટે તેને રાતોની ઊંઘ અને દિવસનો ચેન ગુમાવ્યો હતો. તે ઊભી થઈ અને રોહનની આંખોમાં સીધું જોતા બોલી, સર, મારી હેસિયત મારા કપડાથી નહીં, મારી કાબેલિયતથી છે. ગરીબ કોઈ પાપ નથી. આજે હું ગરીબ જરૂર છું, પરંતુ મારી પાસે પણ એક મગજ છે અને હું બહુ મહેનત કરી શકું છું. રોહન ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેને કોઈ સામાન્ય છોકરીનો જવાબ આપવો બિલકુલ પસંદ ન આવ્યો. તેણે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની? તારી ઓકાત જમીન પર સરકવાની છે અને તું આકાશમાં ઉડવાની વાત કરી રહી છે. ગેટ આઉટ. બહાર નીકળી જા મારી કંપનીમાંથી અને ફરી ક્યારેય તારું આ અપશકુનિયાર મોઢું મન ન બતાવતી. મીરા થોડી ક્ષણો માટે ત્યાં શાંત ઊભી રહી. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. તેને રોહન તરફ જોયું અને પછી કંઈ પણ કહ્યા વગર વળીને બહાર નીકળી ગઈ. જ્યારે તે એ દરવાજામાંથી બહાર આવી તો તેનું આખું શરીર સુન્ન થઈ ચૂક્યું હતું. તેને લાગતું હતું કે કોઈ તેને પાછળથી ખેંચી રહ્યું છે. તે લિફ્ટ સુધી પહોંચી અને જેવો લિફ્ટનો દરવાજો બંધ થયો કે તેની ધીરજનો બંધ તૂટી ગયો. તે જમીન પર બેસી ગઈ અને ચોધાર આંસુએ રોવા લાગી. તેને પોતાની માનો એ ચહેરો યાદ આવી રહ્યો હતો જે તેની રાહ જોઈ રહી હતી. તેને 10ની નોટ યાદ આવી રહી હતી જે તેની માએ તેને આપી હતી. તે રોઈ રહી હતી પોતાની લાચારી પર, પોતાની ગરીબી પર, એ દુનિયા પર જે માત્ર પૈસો જુએ છે, માણસને નહીં. જ્યારે મીરા બિલ્ડિંગની બહાર આવી ત્યારે વરસાદ બંધ થઈ ચૂક્યો હતો, પરંતુ તેની અંદર એક તોફાન શરૂ થઈ ચૂક્યું હતું. તે પગપાળા જ પોતાના ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં એક ચાની કીટલી પાસે ઊભી રહીને તેને પોતાના આંસુ લૂછ્યા. તેને આલિશાન ઇમારત તરફ પાછા વળીને જોયું. તેની આંખોમાં હવે આંસુ નહોતા. ત્યાં એક અજીબસી ચમક હતી, એક જીદ હતી. તેને પોતાની જાતને કહ્યું કે રોહન, તે આજે ગરીબ છોકરીની મજાક ઉડાવી છે, પરંતુ યાદ રાખજે, આ છોકરી એક દિવસ આ જ શહેરમાં પોતાની ઓળખ બનાવશે. એ દિવસ આવશે જ્યારે મારી કાબેલિયત મારા કપડાં કરતાં વધુ કિંમતી હશે. ઘરે પહોંચીને મીરાએ પોતાની માને ગળે લગાવી લીધી. માએ પૂછ્યું, શું થયું બેટા, નોકરી મળી ગઈ? મીરાએ હસતા હસતા કહ્યું, ના માં, ત્યાં મને નોકરી તો ન મળી, પરંતુ ત્યાં મને જિંદગીનો સૌથી મોટો પાઠ મળી ગયો. હવે હું કોઈના નીચે કામ નહીં કરું. હવે હું પોતે મારો રસ્તો બનાવીશ. એ દિવસ પછીથી મીરાની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. તેને પોતાના સૂવા અને જાગવાનો સમય બદલી નાખ્યો. તે દિવસમાં એક નાની દુકાન પર સામાન પેક કરવાનું કામ કરતી અને રાત્રે બાળકોને ટ્યુશન ભણાવતી. જે પૈસા બચતા તેનાથી તે જૂની ચોપડીઓ ખરીદતી અને કમ્પ્યુટર શીખતી. તેની લગ્ન
પાગલપનની હદ સુધી પહોંચી ચૂકી હતી. તે દિવસ રાત બસ પોતાના લક્ષ્ય વિશે જ વિચારતી. ક્યારેક તેને ખૂબ થાક લાગતો, ક્યારેક તેને લાગતું કે તે હાર માની લે, પરંતુ જ્યારે પણ તેનો ઉત્સાહ તૂટતો તેને રોહનનું એ હાસ્ય અને અપમાનજનક શબ્દો યાદ આવી જતા. તારી ઓકાત જમીન પર સરકવાની જ. આ શબ્દો તેને સૂવા નહોતા દેતા. 2 વર્ષ પછી મીરાને એક નાની એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ મળી ગયું. ત્યાં સેલેરી ખૂબ ઓછી હતી, પરંતુ શીખવાનું ઘણું બધું. મીરાએ ત્યાં પોતાનો પૂરો જીવ લગાવી દીધો. તે સૌથી પહેલાં ઓફિસ આવતી અને સૌથી છેલ્લે જતી. તેના બનાવેલા કેટલાક પ્રોજેક્ટ એટલા સારા હતા કે કંપનીને કેટલાય મોટા ક્લાયન્ટ મળી ગયા. તેનો બોસ તેનાથી ખૂબ ખુશ હતો. મીરાનું મગજ ખૂબ તેજ હતું અને તે લોકોની નાળ ઓળખતી હતી. ધીમે ધીમે શહેરમાં મીરાના કામની ચર્ચા થવા લાગી. 3 વર્ષ પછી મીરાએ ખૂબ મોટો નિર્ણય લીધો. તેણે એ નોકરી છોડી દીધી અને એક નાના રૂમમાંથી પોતાની ખુદની માર્કેટિંગ અને બ્રાન્ડિંગ એજન્સી શરૂ કરી. શરૂઆતના કેટલાક મહિના ખૂબ મુશ્કેલ હતા. કોઈ પણ મોટી કંપની એક નવી છોકરીને કામ આપવા નહોતી માંગતી. મીરા આખો દિવસ લોકોને મળતી, તેમને પોતાના આઈડિયા સમજાવતી અને રાતભર કામ કરતી. પરંતુ કહેવાય છે ને કે જ્યારે માણસ સાચી મહેનત કરે ત્યારે કિસ્મતને પણ તેની સામે ઝૂકવું પડે છે. મીરાને એક ખૂબ મોટો પ્રોજેક્ટ મળ્યો જે એક વિદેશી કંપનીનો હતો. મીરાએ એ પ્રોજેક્ટ પર રાત દિવસ એક કરી દીધા અને જ્યારે એ કેમ્પેન બજારમાં આવ્યું તો તેને ધૂમ મચાવી દીધી. એ કેમ્પેન એટલું સફળ રહ્યું કે મીરાની એજન્સીનું નામ આખા દેશમાં ફેલાઈ ગયું. ત્યારબાદ મીરાએ ક્યારેય પાછું વળીને જોયું નહીં. 5 વર્ષની અંદર જ મીરાની કંપની શહેરની ટોપ કંપનીઓમાં સામેલ થઈ ગઈ. તેણે પોતાની મા માટે એક ખૂબ સુંદર ઘર ખરીદ્યું. આજે મીરા એ છોકરી નહોતી જે જૂના કપડાં પહેરી ને કોઈની સામે હાથ જોડતી હતી. આજે તે એક પાવરફુલ અને સફળ બિઝનેસ વુમન બની ચૂકી હતી. પરંતુ આટલી સફળતા પછી પણ મીરામાં સહેજ પર અહંકાર નહોતો. તે આજે પણ ખૂબ સાધારણ કપડાં પહેરતી હતી અને પોતાની ઓફિસના દરેક કર્મચારી સાથે, પછી તે સફાઈ કરવાવાળો જ કેમ ન હોય, ખૂબ પ્રેમ અને સન્માનથી વાત કરતી હતી. તેને હંમેશા પોતાનો એ જૂનો દિવસ યાદ રહેતો હતો. બીજી તરફ કિસ્મતનું પૈડું રોહન માટે ઊંધું ફરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જે અહંકારે તેને એટલો આંધળો કરી દીધો કે તે લોકોને માણસ નહોતો સમજતો, એ જ અહંકાર હવે તેની બરબાદીનું કારણ બની રહ્યું હતું. રોહનનું વર્તન પોતાના કર્મચારીઓ અને પોતાના વેપારીઓ સાથે ખૂબ ખરાબ થતું જઈ રહ્યું હતું. તે નાની નાની વાત પર લોકોનું અપમાન કરતો. આનું પરિણામ એ આવ્યું કે તેના કેટલાય જૂના અને વફાદાર લોકો કંપની છોડીને ચાલ્યા ગયા. રોહને કેટલાક નવા પ્રોજેક્ટમાં પોતાનો ખૂબ બધો પૈસો લગાવી દીધો, કોઈની પણ સલાહ લીધા વગર. તેને લાગતું કે તેનું મગજ દુનિયામાં સૌથી તેજ છે. પરંતુ બજારનું વર્તન બદલાયું અને તેના બધા પ્રોજેક્ટ ખરાબ રીતે ફ્લોપ થઈ ગયા. તેનું કરોડોનું નુકસાન થઈ ગયું. બેંકોએ દેણું ચૂકવવાનું દબાણ વધારવાનું શરૂ કરી દીધું. રોહને પોતાના મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માંગી, પરંતુ જ્યારે તે રાજા હતો ત્યારે તેણે કોઈની મદદ કરી નહોતી. તો આજે મુશ્કેલ સમયમાં કોઈ તેની સાથે ઊભું નહોતું રહ્યું. એક એક કરીને તેના મિત્રો જ વેરી બન્યા. બધા મોટા ક્લાયન્ટ તૂટી ગયા. કંપની નાદાર થવાના આરે પહોંચી ગઈ. રોહન દારૂ પીવા લાગ્યો અને પોતાના જ લોકો સાથે લડવા લાગ્યો. જોતજોતામાં માત્ર 2 વર્ષમાં તેનું આખું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. તેનું એ આલિશાન ઘર જેની તેને આટલી કિંમત હતી તે હરામ થઈ ગયું.
તેની મોંઘી ગાડીઓ જપ્ત કરી લેવામાં આવી. એ રોહન, જેના એક ઇશારે હજારો લોકો દોડી આવતા, આજે બિલકુલ એકલો અને બેસહારા થઈ ગયો. તેને એક નાના ભાડાના રૂમમાં રહેવું પડી રહ્યું હતું. તેની પાસે ખાવા સુધીના પૈસા બચ્યા નહોતા. તેને હવે સમજાઈ રહ્યું હતું કે જમીન પર સરકવું શું હોય છે. તેને બધા લોકોના ચહેરા યાદ આવવા લાગ્યા જેમનું તેણે અપમાન કર્યું હતું. તે રાતોની રાતો સૂઈ શકતો ન હતો. મહિનાઓ સુધીમાં રોહનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. તેના વાળ સફેદ થવા લાગ્યા અને ચહેરાની ચમક પૂરી રીતે ગાયબ થઈ ગઈ હતી. તેને પોતાનો અહંકાર બાજુ પર મૂકીને નોકરી શોધવાનું શરૂ કર્યું. તે એક જૂની ફાઇલ લઈને શહેરના રસ્તાઓ પર ઠોકરો ખાવા લાગ્યો, ક્યારેક કડક તડકામાં તો ક્યારેક વરસાદમાં. તે કેટલી કંપનીઓમાં જતો, પરંતુ જેવા લોકો તેનું નામ સાંભળતા કે તેને બહાર કાઢી મૂકતા. બજારમાં તેની છાપ એક ખૂબ જ અહંકારી માણસની બની ચૂકી હતી. દરેક જગ્યાએથી તેને એ જ જવાબ મળતો જે તેને ક્યારેક લોકોને આપ્યો હતો: તારી અહીં કોઈ જગ્યા જ નથી. રોહનનું દિલ તૂટી ચૂક્યું હતું. એક દિવસ તેને ખબર પડી કે શહેરની સૌથી ઝડપથી આગળ વધી રહેલી માર્કેટિંગ કંપનીમાં એક સિનિયર પોઝિશન માટે જગ્યા ખાલી છે. તેને એ પણ ખબર પડી કે એ કંપનીની માલકીન ખૂબ જ દયાળુ છે અને તે માત્ર ટેલેન્ટ જુએ છે, ઉંમર કે જૂનો બેકગ્રાઉન્ડ નહીં. હવે રોહનને એક નવી આશા દેખાઈ. તેને પોતાના એક જૂના મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લઈને એક સાફ સુથરો શર્ટ ખરીદ્યો. તેને ઇસ્ત્રી કરી અને આગલા દિવસે કંપનીની ઓફિસે પહોંચી ગયો. જ્યારે રોહને એ બિલ્ડિંગમાં કદમ મૂક્યો ને તો તેને એક અજીબસી બેચેની થવા લાગી. આ જગ્યા ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલી હતી. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ તેને જોઈને સ્મિત કર્યું અને ખૂબ જ સન્માન સાથે કહ્યું, ગુડ મોર્નિંગ સર, તમારો ઇન્ટરવ્યૂ બીજા માળે છે. રોહનને આ સન્માન ખૂબ જ અજીબ લાગ્યું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની રિસેપ્શનિસ્ટ લોકોને ધક્કા મારતી. તે લેફ્ટ ઉપર ગયો. ત્યાં વેઇટિંગ એરિયામાં ખૂબ જ સારી વ્યવસ્થા હતી. લોકોને ચા અને પાણી આપવામાં આવી રહ્યા હતા. રોહન ત્યાં ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગયો. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તેને ડર હતો કે જો આજે તેને નોકરી નહીં મળે તો કાલે તે સડક પર આવી જશે. થોડીવાર પછી એક છોકરાએ આવીને રોહનથી કહ્યું, સર, બોસ તમને અંદર બોલાવી રહ્યા છે. રોહને પોતાની ફાઇલ લઈને ધીમે ધીમે એ એમડીના કેબિન તરફ વધ્યો. તેને ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ખૂબ જ શાંત અને મધુર અવાજ આવ્યો, કમ ઇન. રોહને દરવાજો ખોલ્યો અને અંદર ચાલ્યો ગયો. રૂમ ખૂબ જ સાધારણ પરંતુ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. દિવાલ પર કેટલાક મોટિવેશનલ કોટ્સ લખેલા હતા. સામે એક મોટી ટેબલ હતી અને તેની પાછળ જે ભારે ખુરશી હતી તે ઊંધી ફરેલી હતી. રોહન ટેબલની સામે જઈને ઊભો રહી ગયો. તેને પોતાની ફાઇલ આગળ કરીને કહ્યું, ગુડ મોર્નિંગ મેમ, હું ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું. ખુરશી ધીમે ધીમે સીધી થઈ અને જેવી રોહને માણસનો ચહેરો જોયો, તેના શરીરનું બધું લોહી જાણે થીજી ગયું. તેના હાથમાંથી એ ફાઇલ છૂટીને જમીન પર પડી ગઈ. તે શ્વાસ લેવાનું ભૂલી ગયો. તેના પગમાં ધ્રુજારી થવા લાગી. સામે જે મહિલા બેઠેલી હતી તે કોઈ બીજી નહીં પણ મીરા હતી. એ જ મીરા જેને તેને આજથી 5 વર્ષ પહેલાં પોતાની ઓફિસમાંથી એવું કહીને કાઢી મૂકી કે તારી હેસિયત મારા નોકરો જેવી પણ નથી. મીરાએ ખૂબ જ સાધારણ કપડાં પહેર્યા હતા, પરંતુ તેના ચહેરા પર જે તેજ અને જે આત્મવિશ્વાસ હતો ને
તે કોઈ મહારાણીથી ઓછો નહોતો લાગતો. મીરાએ રોહનને જોઈને કોઈ આશ્ચર્ય ન દર્શાવી. એવું લાગતું હતું જાણે તે પહેલેથી જ જાણતી હતી કે રોહન આવવાનો જ. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. એ સન્નાટો એટલો ઊંડો હતો કે રોહને પોતાના ધબકારા સંભળાઈ રહ્યા હતા. રોહને એવું લાગ્યું જાણે આખી દુનિયા ગોળ ફરી રહી છે. તેને દિવસ એક ફિલ્મની જેમ પોતાની આંખો સામે દેખાવા લાગ્યું. એ મોટી ટેબલ, તેનો એ મોંઘો સૂટ, તેનું એ ભયાનક હાસ્ય અને મીરાના નીચે પડેલા સર્ટિફિકેટ. તેને મીરાનો એ ચહેરો યાદ આવી ગયો. રોહનના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો. તેને લાગ્યું કે આજે મીરા તેને બરબાદ કરી દેશે. આજે તે પોતાનો બધો બદલો લેશે. તે તેને જલીલ કરીને પોતાના સિક્યોરિટી ગાર્ડથી ધક્કા મરાવીને બહાર કઢાવી દેશે. રોહનની હિંમત તૂટી ચૂકી હતી. તેને નજર નીચી કરી લીધી અને ધીમેથી વળીને પાછા જવા લાગ્યો. ત્યારે જ મીરાનો અવાજ ગુંજ્યો, રોહનજી, તમે ક્યાં જઈ રહ્યા છો? તમારું ઇન્ટરવ્યૂ હજી બાકી છે, પ્લીઝ બેસો. રોહન થંભી ગયો. તે ધીમેથી વળ્યો અને ધ્રુજતા પગે ખુરશી પર બેસી ગયો. મીરા પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને જમીન પર પડેલી રોહનની ફાઇલને પોતાના હાથોથી ઉઠાવી. રોહન આ જોઈને શર્મથી પાણી થઈ ગયો. તેને યાદ આવ્યું કે તેને મીરાની ફાઇલને અડક્યો પણ નહોતો અને તેને જમીન પર ફેંકી દીધી હતી. મીરા પોતાની જગ્યા પર પાછી બેઠી અને તેની રોહનની ફાઇલ ખોલી ને તેને ખૂબ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. લગભગ 10 મિનિટ સુધી રૂમમાં માત્ર પાના પલટવાનો અવાજ આવતો રહ્યો. રોહન બસ નીચે જમીન તરફ જોઈ રહ્યો હતો. મીરાએ ફાઇલ બંધ કરી અને કહ્યું, તમારો કામ કરવાનો તરીકો અને તમારો અનુભવ ખૂબ જ શાનદાર છે રોહનજી. તમે માર્કેટિંગમાં જે નવી વસ્તુઓ શરૂ કરી હતી તે આજે પણ કેટલી કંપનીઓ ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં તમે કેટલાય ખોટા નિર્ણયો લીધા જેના કારણે તમારે આ દિવસ જોવો પડ્યો. શું તમે જણાવવા માંગશો કે એવું કેમ થયું? રોહનની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. એ માણસ જે ક્યારેય કોઈની સામે નહોતો ઝૂક્યો, આજે એક છોકરી સામે ચોધાર આંસુએ રોઈ રહ્યો હતો. રોહનને ગળગળા ગળે કહ્યું, કારણ કે હું આંધળો થઈ ગયો હતો મેમ. મને લાગ્યું હતું કે હું ભગવાન બની ગયો છું. મારી અંદર એટલો અહંકાર આવી ગયો હતો કે મને સામે ઊભેલો માણસ નહોતો લાગતો. હું લોકોની મજબૂરીની મજાક ઉડાવતો હતો. હું પૈસાની તાકાતમાં એટલો ચૂર હતો કે મેં કોઈના દિલની કોઈ કદર ન કરી અને એ જ અહંકારે મને આજે સડકનો ભિખારી બનાવી દીધો છે. રોહને બંને હાથ જોડી લીધા. તેને કહ્યું, મીરાજી, મને માફ કરી દો. હું જાણું છું કે હું માફીને લાયક પણ નથી. મેં એ દિવસે તમારી સાથે જે કર્યું તે કોઈ માણસ સાથે ન કરી શકે. મેં તમારા સપનાઓને કચડ્યા. તમે મને ગાળો આપો, મને ધક્કા મારીને કાઢી મૂકો, પરંતુ પ્લીઝ મને એ ન કહેતા કે મારી કોઈ હેસિયત નથી, કારણ કે આજે હું સાચે જ તૂટી ચૂક્યો છું. રોહન હિપકા ભરીને રોઈ રહ્યો હતો. મીરા થોડીવાર સુધી તેને જોતી રહી. તેના ચહેરા પર ના કોઈ ગુસ્સો હતો, ના કોઈ બદલાની ભાવના. મીરાએ એક ગ્લાસમાં પાણી રેડ્યું અને રોહન તરફ લંબાવ્યું. રોહને ધ્રુજતા હાથે ગ્લાસ લીધો અને પાણી પીધું. મીરાએ ખૂબ જ શાંત અવાજે કહ્યું, રોહનજી, એ દિવસે જ્યારે હું તમારી ઓફિસમાંથી નીકળીને તો હું પૂરી રીતે તૂટી ગઈ હતી. મને લાગ્યું કે કદાચ ગરીબી સાચે જ એક અભિશાપ છે, પરંતુ જ્યારે મેં મારા આંસુ લૂછ્યા તો મને સમજાયું કે તમે મને એક દર્દ આપીને મારા પર કોઈ અહેસાન નહોતો કર્યો, પરંતુ મને તાકાત આપી જેને મેં ક્યારેય કોઈ ચોપડીમાં ન મળતી. તમે મને જે પડકાર આપ્યો એણે તો મને આજે આ ખુરશી સુધી પહોંચાડી દીધી છે.
રોહને આશ્ચર્યથી પોતાની આંખો ઊંચી કરી અને મીરા તરફ જોયું. મીરાએ આગળ કહ્યું, હું જો ઈચ્છું તો આજે તમને એ જ બધું કહી શકું છું જે તમે મને કહ્યું હતું. હું તમને જલીલ કરી શકું છું, પરંતુ મેં મારી જિંદગીમાં એક ખૂબ મોટી વાત શીખી છે. જો એક ખરાબ માણસ બુરાઈ કરે અને એક સારો માણસ પણ તેની સાથે એવો જ વ્યવહાર કરે તો પછી અચ્છાઈ અને બુરાઈમાં શું ફરક રહી જશે? મારું કામ લોકોને બનાવવાનું છે, તેમને તોડવાનું નહીં. રોહનજી, તમારી ફાઇલ બતાવે છે કે તમે એક ખૂબ જ કાબેલ માણસ છો અને અમારી કંપનીને તમારા જેવા અનુભવી માણસની ખૂબ જ જરૂર છે. તમે કાલથી અમારી સાથે સિનિયર પ્રોજેક્ટ હેડ તરીકે કામ શરૂ કરી શકો છો. રોહનને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તે ધક દઈને પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેને લાગ્યું કે જાણે કોઈએ તેને મોતના મોઢામાંથી બહાર કાઢી લીધો હોય. તે મીરાના પગમાં પડવા માટે આગળ વધ્યો, પરંતુ મીરાએ તેને રોકી દીધો. મીરાએ કહ્યું, રોહનજી, અમારે ત્યાં કોઈના પગમાં નથી પડતું. અહીં બધા સરખા છે અને આ કોઈ એહસાન નથી, પરંતુ તમારી કાબલિયતની કિંમત છે. પરંતુ મારી એક શરત છે. રોહને તરત જ કહ્યું, તમે જે કહેશો હું કરીશ મેમ. મીરાએ કહ્યું, અમારી ઓફિસમાં દરેક માણસ સન્માનનો હકદાર છે. તમારે તમારા અહંકારને આ દરવાજાની બહાર છોડીને આવવો પડશે. અહીં તમારે માણસ બનીને કામ કરવું પડશે. રોહને આંસુ લૂછતા કહ્યું, હું વાદો કરું છું મેમ, આજે તમે મને માત્ર એક નોકરી નથી આપી, પરંતુ મને એક નવી જિંદગી આપી છે. તમે મને શીખવી દીધું કે અસલી મહાનતા પૈસા કમાવામાં નથી, પરંતુ કોઈ પડેલા માણસને બેઠો કરવામાં છે. હું જિંદગીભર તમારું આ કરજ નહીં ઉતારી શકું. આગલા દિવસથી રોહને મીરાની કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. એ રોહન જે ક્યારેય કોઈની સાથે સીધા મોઢે વાત નહોતો કરતો, આજે તે સૌથી પહેલાં ઓફિસ આવતો અને દરેકને હસીને ગુડ મોર્નિંગ કહેતો. તે નાના કર્મચારીઓ સાથે બેસીને ચા પીતો, તેમની પરેશાનીઓ સાંભળતો. તેણે પોતાનો બધો અહંકાર છોડી દીધો હતો. રોહને પોતાની પૂરી તાકાત અને પોતાનો બધો અનુભવ મીરાની કંપનીને આગળ વધારવામાં લગાવી દીધો. રાત દિવસ મહેનત કરી તેને કંપનીને એવા મુકામ પર પહોંચાડી દીધી કે મીરાની કંપની આખા દેશની નંબર 1 માર્કેટિંગ કંપની બની ગઈ. સમય વીતતો ગયો અને રોહન એક ખૂબ જ નેક દિલ અને સારો માણસ બની ગયો. તેને પોતાની કમાણીનો એક ખૂબ મોટો હિસ્સો ગરીબ બાળકોના ભણતર માટે દાન કરવાનું શરૂ કરી દીધું, જેથી કોઈ પણ બાળકી કાલે ગરીબીના કારણે પોતાનું સપનું ન ગુમાવી બેસે. મીરા અને રોહન એક ખૂબ સારા મિત્ર બની ગયા, જે એકબીજાની ઇજ્જત કરતા હતા. મિત્રો, આ વાર્તા માત્ર એક વાર્તા નથી, પરંતુ જિંદગીનું એક ખૂબ મોટું સત્ય છે કે આપણે કેટલી વાર પોતાના પદ, પોતાના પૈસા કે પોતાની તાકાતના નશામાં એટલા આંધળા થઈ જઈએ છીએ કે સામેવાળાને માણસ જ નથી સમજતા. આપણે કોઈના કપડાં જોઈને કોઈની હેસિયતનો અંદાજો લગાવીએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે સમય કોઈનો ગુલામ નથી હોતો. આજે જે રાજા છે તે કાલે ભિખારી બની શકે છે, અને આજે જે જમીન પર સરકી રહ્યો છે તે કાલે આકાશની ઊંચાઈઓને આંબી શકે છે. કોઈની મજાક ઉડાવી ખૂબ જ સરળ છે, પરંતુ કોઈને માફ કરવું અને તેને પોતાની ભૂલ સુધારવાનો મોકો આપવો ખૂબ જ મુશ્કેલ છે, અને આ જ મહાનતા છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને આણે તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી દરેક વ્યક્તિ આ શીખી શકે કે ઇન્સાનિયતથી મોટો કોઈ ધર્મ નથી હોતો. ધન્યવાદ.